આ બીજાને સમજાવવા આવું બધું કેવું પડે, પોતાને સમજવામાં તો નાનકડી વાત પૂરતી થઈ પડે છે. એટલે લાવત છે તો એટલું જ કહેતા હતા, જીવનમાં ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. ક્યાં અટકી જવું એટલી જ ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. બોલો, કેટલામાં પેક પછી અટકી જવું એ જો શરાબીને ખબર હોય. હા, શું વાતો કરે પીધા પછી ડાઈ ડાઈ. ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કરવાનું? 3 જણા બારમાં ગયા, 1 જ મિનિટની વાત છે. બારમાં ગયા, એક બધાએ પીધો, પીવાય એટલો, 1 બોટલ હારે લીધો, આવ્યા ગેસ્ટ હાઉસમાં. 3 હોઈ ગયા, પાછા એ બોટલમાં ભાગ પડ્યો, આટલો ભાગ આનો, આટલો ભાગ આનો ને આટલો ભાગ આનો. દવાના ભાગ કરી દે ને ડાક્ટર. એમ 3 આવ્યા ને ગેસ્ટ હાઉસમાં. 1 જણો રાતે ઉઠીને બધાનો પીને હોઈ ગયો. સવારમાં બાજ્યા, ઓલા કે તું એકલો બધાનો કેમ પી ગયો? કે હું મારો ભાગ પીતો તો તમારા ઉપર નડતા હતા. હસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. લાભો મેરેયની વાત કહેવાનું મને જણાવવામાં આવ્યું છે. આ એકને એક વાત 34 વર્ષથી માણસો સાંભળે. મને એ નવાઈ લાગે કે મારે એકને એક વાત શું કામ સાંભળતા. પણ બધાને એમ કે ખાતરીબંધ માલ ખરીદવો, એટલે એમ કે બીજામાં મજા આવે કે ન આવે. પણ આ જાણીતું તો ખરું. એક જણો કાયમ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ તું સંપત્તિ દે, બસ મને પૈસો દે. એક દી ભગવાનની કંટાળી ગયા, બોલાવ્યો ઉપર અને કે આ તાતાની છે ને, આ બિરલાની છે ને, બિલ ગેટ્સની છે ને, હેનરી ફોર્ડની છે ને, આલ્ફ્રેડ ક્રફની, બધાની સંપત્તિના પોટલા પડેલા, તને ઠીક લાગે એ ઉપાડ. હા, જ્યાં સંપત્તિના પોટલા જોયા હાય મોટા જબરજસ્ત, પણ દરેકની હારે પાછું એક બીજું નાનું પોટલું એને ભાડ્યું. તો એ કે આ શેનું? તો કે આ સંપત્તિ હારે જે ટેન્શન, જે તણાવ, જે ચિંતાઓ જોડાયેલા છે ને એનું છે આ લ્યો એની અરે આ આવે અને મૂંઝાણો. ઓલી સંપત્તિનું જ્યાં પસંદ કરવા જાય ને વળી એમ થાય ટેન્શનના પોટલામાં 2 અટેક આવી ગયા છે ને 3જો બાકી છે, નહીં પેરાલિસિસ છે. તો એમ કરતો 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 એને જોયું ને તો એની વળી ઝીણકી સંપત્તિની પોટલીને હારે પાછું આવડું ટેન્શનનું પોટલું પડેલું. એવો કંટાળ્યો હરવાળે એ જ ઉપાડીને થયો હાલ કે આ છે એ બરાબર છે. અહીં પહોંચ્યા પછી હવે બધું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, બધું એની મેળે થાય છે. પણ આ લાભો મેરે એનો દુબળો દેહ, કાળી ટોપી પહેરે, ગરમ કપડાની બંડી એ ઉનાળામાં પહેરી રાખતા. અને ગરમ કપડું એની બંડી સીવડાવે, સૂતરાવનું અંદર અસ્તર નાખે, એટલે 1-2 ધોણ થાય ને તો ગરમ કપડું આમ ચડી જાય, એટલે ઓલું અસ્તર બહાર નીકળે. પણ મોરે કળા કરીએ બંડી થઈ ગયા. આવી બંડી. અને આમ તો કલકત્તામાં ધરમતલામાં એની ઊંચા પડછાડની દુકાન, 4 કારીગરો કામ કરે. અને મેરે તો વાતોના ફડાકા મારે, બસ એને કોઈ ટેન્શન નહોતું, કોઈ જાતની નિશ્ચિંત રડવાની હતી નહીં ચિંતા, કારણ કે નિશ્ચિંત આવક હતી. પણ ગમે તે હોય, યુરોપિયનનું મહત્વ ઘણું હતું. મેરેને એટલું બધું મહત્વ યુરોપિયનનું કે એની તો વાત કરી ન થાય. બસ થોડુંક નાકમાંથી બોલતા એમ કાંઈક આપણે યુરોપિયનની વાત કરો તો કે છે યુરોપિયન એટલે યુરોપિયન હવા, એનું બધું ટેમ ટુ ટેમ. 8 વાગે ઉઠી જાવ એટલે ફાટ દઈને ઉઠી જાય.
અને 12 વાગે જમવા બેસી જાઉં એટલે બેસી જાઉં, પછી સામે થાળી હોય કે ન હોય, પણ સાહેબ ખુરશીમાં જ બેસી ગયા. હવે બીજું વિશ્વયુદ્ધ થયું 39 થી 45 સુધીનું. એમાં બ્રિટિશ આર્મીના ફાટેલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ અમારે લાભો મેળવીને મળેલો. અને એની વાત પછી એવી ધગાવીને કરે કે ભાઈનાને કંતાટ મળ્યો અને તંબુ હાંધીના પણ કેવા તોડી નાખી. આમ હામાં ખેંચો ને તો આપણો ઢેબો ન તૂટે. તે મોટા યુરોપિયન સાહેબે મને બોલાવ્યો. મારો વાહો સાંભળીને એવી શાબાશી દીધી, એવી શાબાશી દીધી, 3 દી તમારા કાકીને હળદર ભરવી પડી. હવે યુરોપિયનનો નિયમિતતા માટે અને ટાઈમના પાલન માટે, સમય પાલન માટે એટલો બધા મેરીના ઊંચા ખ્યાલ કે એને 10 વાગે હુઈ જાઉં, પણ રોડમાં થાઈને જતા એને આમ ઘડિયાળમાં 10 રોડમાં જ હુઈ જાય. એમાં બન્યું એવું કે ઊંજવાના તેલની જરૂર પડી. હવે આવડી કટ ડબલી હોય, એટલી ડબ્બીમાં તેલ ભર્યું હોય તો 4 હંચામાં 100 મહિના હાલે. ઊંજવાનું તેલ કેટલું જોઈએ, પણ એ ખોટ્યો ને મેરાઈને જે કમાઈ હોજી. એલન બ્રધર્સ એન્ડ કંપનીને ફોન કર્યો. હવે એ મોટી એશિયાની કંપની, એમાં એને ફોન કરતા તો કર્યો, પણ જેરાલ્ડ મિડલ્ટન અને રિચાર્ડ થોમ્સન નામના 2 યુરોપિયન આવ્યા. સૂટેડ બૂટેડ ને ટાઈ ને ફેલ્ટ ને મોંમાં ચીરોડ ને હાથમાં ચામડાના પોકેટ, એ ખાબ કરતા જે દાખલ થયા દુકાનમાં. આવતા મેં કે હાલો મિસ્ટર લાભ ઉમેરો. As soon as we received your phone and we arrived here, Mr. Merrill, it is our duty to give full satisfaction to our customer, Mr. Gerald Middleton, recently came from England. ઓલે વળી હલબલાવ્યા થોડા. મેરે હરામ બરોબર એક અક્ષર સમજ્યા હોય, પણ એને એમ થઈ ગયું યુરોપિયન. મારી દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા. ઓલાએ તો પોકેટ ખોલીને ઓર્ડર ફોર્મ કાઢ્યા. વોટ યુ લાઈક ટુ સાઇન હિયર, મિસ્ટર મેરલ? પ્લીઝ સાઇન. આવડી બાંગા ટાંગા અક્ષરે લાભો મેરે સહી દસ્તક પહોંચે. લાભો મેરે સહી દસ્તક પહોંચે. જ્યાં કીધું ત્યાં મતું માર્યું. ઓલા તો વયા ગયા. પણ પોણી કલાકે ઊંઝવાના તેલનું પીપ આવ્યું એલન બ્રધર્સમાંથી. અને જ્યાં દુકાનમાં વચ્ચે મૂક્યું ને મંડી હંકડાશ પડવા. મેરે આમ ગભરાઈ તો ગયા હતા પીપ ભારીનો, પણ ઓલે આમ બહેન 56નું બિલ આપ્યું. બોર શાખીને હેઠે ઢળી પડ્યા. વળી કારીગરોએ પાણી છાંટ્યું. ત્યાં ભાનમાં આવ્યા. ચોરખાનામાંથી પૈસા કાઢ્યા, ગલામાંથી કાઢ્યા, બંડી અવળી કરીને ખંખેર્યા. 4 કારીગરો પાસેથી ઉછીના લીધા ને અડખે પડખેની 4 દુકાનો પાસેથી લઈ આવ્યા. તેમ ભંડોળ ભેગું કર્યું ત્યારે આ બહેન 56નું બિલ ભરાણું. અને પછી મેરે આમ લમણે હાથ દઈને બેઠા પીપળા સામે. લક્ષ્મણજીનું મોરસે આવી ગઈ અને વાંજરા બેઠા ને આમ. રાજા રવિવર્માનું ચિત્ર શું આવું એમ મેરે બેઠા. અને હખનો રોટલો રળી ખાતા ધબાકા કરતા. એના બદલે બીજે દી 5 વાગે ઉઠ્યા. પહેલી એક લારી જાણે ભાડે કરી અને જેટલા મિત્રો, સગા સંબંધી, સ્નેહીઓ હોય ને બધાના ઘરે જઈને ઉભા રહે. શીશું લાવો. ગોળ, ટોરા, નાની મોટી શીશી શિયા પણ લાવો. એ આખા મલકમાંથી શીશીઓ ઉભરાઈ એવા. ઘરે આવીને સાબુવાળા પાણી કર્યા, ડોલિયું ભરીને બ્રશ લઈ આવ્યા. આખું ઘર કામે લાગી ગયું. પહેલા તો બધી શીશીઓ સાફ કરી નાખી અને પછી પીપ ખોલ્યું અને એમાં તેલ ભર્યું
અને સીસી પ્રમાણે પછી ભાવ રાખ્યો, 1 આનો, 2 આના, કોઈ નવળી 8 આના, 4 આના. અને એ પછી શીશીઓ લારીમાં ગોઠવીને મેળવીને નીકળ્યો. એક દુકાને જઈને જો આ યુરોપિયન કંપનીનું થયો, આ નથી દેશી, અને 1 આનો ઓછો, ઉધાર જોતો ઉધાર, પણ લેજો આપણી પાસે. તે આ પ્રમાણે રોજ સવારે જાય, સાંજે આવે. એના 4 હંચામાં દીમાં 10 વાર મીડિયા ઊંઝવા. લુગડા તેલ ભર્યા હોય, ગરાગ રાડ્યું મીડિયા પાડવા, હાર્યો કામ કરો છો, તેલ જ ઊંઝું કરો. તો આટલું એને છૂટથી વાપર્યું અને આ રીતે વેચ્યું. ત્યારે 5 વર્ષે પીપ ખૂટ્યું, પણ પછી એ ખરખાઈ થઈ ગયો. મેરી વાત જ બંધ કરતા થઈ ગયા, યુરોપિયનની વાત જ બંધ કરી. અમે પછી સામેથી વાત કાઢી કે યુરોપિયન મારાનું કેવું, ઉભાણ્યો ભણ્યા ઉભાણ્યો કહી, તરત રોકી દે અમને. કીડી કોંચનો ડામ ખમે એટલે અમે કઈ ન ખમે, એ યુરોપિયન નહીં. એને એમ ન થાય કે આનું શું થાય છે. મેં ઊંઝવાના તેલનો જણીક ફોન કર્યો, એમાં મને આખું પીપ પરગાણી. આમ બધી રીતે હા, એનું કામ બનવું તેમ તો તેમ, પણ એની ઝપટે ન ચડાય. જો ઝપટે ચડો તો હોઠા કાઢી નાખે. પણ ઇંગ્લેન્ડ હું 3 વાર જઈ આવ્યો. 3 વાર મને વિચાર એ આવે કે આ એની ગાઈડમાં લખ્યું છે કે યુ કેન સાયકલ ડાઉન ધ કન્ટ્રી. હું જગદીશભાઈ ગયા હતા, 48 દિવસ રોકાણા, લેસ્ટરમાં ને નોટિંગહામમાં, બર્મિંગહામમાં, લંડનમાં, માન્ચેસ્ટરમાં. કારણ કે ગુજરાત રાજ્યથી થોડુંક મોટો છે આ દેશ, અને આંધ્રપ્રદેશ આપણું રાજ્ય છે ને એના જ નાનો છે. એની 5 કરોડની વસ્તી, તેથી આપણી 40 કરોડની વસ્તી, અને 8,000 કિલોમીટરનું અંતર. અને આ 5 કરોડની પ્રજા 40 કરોડમાં છે. 1-2 દી નહીં, આ 200 વર્ષ રાજ કરી. મને વિચારી આવે કે આટલા નાના દેશે આટલા મોટા દેશ ઉપર રાજ કેવી રીતે કર્યું. આપણી કમનસીબી એવું કે જેને રાજ કર્યા એ લઘુમતીમાં જ હતા. પણ ઇંગ્લેન્ડ હું ગયો ત્યારે મને અહીંયા જાણવા મળ્યું કે રોમનો ઇંગ્લેન્ડમાં 400 વર્ષ રાજ કર્યું. જુલિયસ સીઝરે નેવીને હુકમ કર્યો ઇંગ્લેન્ડ પહોંચી જાય લશ્કર. પહેલો હુકમ એ કર્યો કે જેટલી હોડીઓ રહી ને એને હળગાવી દો. એટલે હોડીઓને હળગાવી દેવામાં આવી. પછી સૈનિકોને કીધું જો આ પાછા જવાનો માર્ગ છે નહીં, હવે એક જ વિકલ્પ છે, આ દેશ આપણે જીતી લેવો. અને દેશ જીતી લીધો. આજે રોમન વોલ છે અહીંયા, ઘડિયાળના કાંટામાં જે આંકડા તમે જુઓ ને, 1 લીટર 2 લીટર 3 રોમન લેટર્સ, એ રોમનોની દેન છે, જે બિગ બેન ટાવરમાં રહ્યો. આ લંડન અત્યારનું રહ્યું ને, એ લિન્ડિનિયસ નામનું શહેર થેમ્સ નદીને કાંઠે રોમનોએ વસાવ્યું. જગતમાં સૌથી પહેલા રસ્તા રોમનોએ બાંધ્યા. એ જમીનથી ઊંચા બાંધતા, એટલે એને હાઈવે કહેતા. અત્યારે આપણે લેન્ડ ટુ લેન્ડ બનાવી તોય હાઈવે કહી છે. જો અત્યારે આપણે હાઈવે કહી છે ને, નેશનલ હાઈવે નંબર 8, એ રોમનો એ હાઈવે એનો શબ્દ છે. અને સ્નાનાગારના શોખીન. ઇંગ્લેન્ડમાં મેં ફરતા ને એક ગામ મેં જોયું તો એ ગામનું નામ જ બાથ હતું. મેં કીધું આ ગામનું નામ બાથ, તો કાંઈ ગરમ પાણીના જરા નીકળે ને તો રોમનોએ સ્નાનાગાર બનાવી. પછી હોટલ રેસ્ટોરન્ટને લગતા વિકસતા ગયા ધંધા, ગામ વસી ગયું આખું. અને જ્હોન કોન્સ્ટેબલ નામનો ચિત્રકાર થઈ ગયો ઇંગ્લેન્ડમાં. એની કન્ટ્રી સાઇડ એને જગતમાં સારામાં સારી કોઈએ પેઇન્ટ કરી હોય તો જ્હોન કોન્સ્ટેબલ. અને એ ગામમાં
31 ડિસેમ્બર 2001 મિલફોર્ડ નામનું ગામ છે અને અહીંયા નદી વહે છે ને એને કાંઠે મકાન છે. અને એ જગ્યા તમે જો ચિત્ર જોયું છે, ગાડું આમ નદીમાંથી જાય છે, મકાન છે ને ગેગુર વૃક્ષો ને ઇંગ્લેન્ડનો એ પ્રદેશ છે. ત્યાં જઈને આ દ્રશ્ય મેં જોયું અને એમ કહેતો કે ધીસ સીન્સ મેડ મી એ પેઇન્ટર. આ દ્રશ્યોએ મને કલાકાર બનાવી, ચિત્રકાર બનાવી દીધો. અને મોટું ગાડું એવો એનો હે વેઇન નામનું ચિત્ર છે અને આ પ્રખ્યાત છે. ઠેકાણે જઈને એ દ્રશ્ય જોયું. પણ વાત હું એ કરતો હતો કે આ એની અસર છે ને મોટા પિલર્સવાળા જે બિલ્ડિંગ તમે જુઓ મુંબઈના જે હેરિટેજમાં આવે છે, એ આપણી પાર્લામેન્ટ પછી રાષ્ટ્રપતિ ભવન, એ રોમનો નિદેન છે. તો ઇતિહાસનો ક્રમ છે. પણ વાત આનો સારાંશ એટલો જ છે કે એનામાં રાષ્ટ્રીયતા હતી, એ આપણામાં નહોતી. દેશદ્રોહીઓનો આ દેશને તૂટો નથી પડ્યો. દિલ કે ફફોલે જલ ઉઠે સીને કે દાગ સે, ये घर ही सारा जल गया घर के चिराग से. ये घर ही सारा जल गया घर के चिराग से, तो संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. એ જ ભાવના એમને. અને અમને તો એક ફાયદો એ થયો, મને તો મોટા મોટો, કે દેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જવું. ડિસેમ્બરમાં અમે હતા, -5 ટેમ્પરેચર, અને આમ ક્ષિતિજમાં સૂરજ ઉગે 5, 5:30 થાય ને તો અહીંયાની અદૃશ્ય થઈ જાય. ક્ષિતિજમાં ક્ષિતિજ વાંહે ઠંડી સખત અને અંધારું થાય. એવો વિષાદી દિવસ લાગે તમને એમ થાય રહેવું જ નથી અહીં. બહુ ત્યારે એમ થઈ ગયું બસ હવે નથી રહેવું એમ, હાલો ને આપણા મલકમાં, આપણા મલકના મોઘેરા માનવી આ માયા મેલીને મરી જાશું મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં. આ માથા ફાટી જેવા તડકા છે ને અહીંયા આપણે ઓલા તડકા હાટું જંખે. એક તડકો પડ્યો હોય એમાં તો બ્રાઇટ એન્ડ સની ડે, ખુશખુશાલ થઈ જાય. પણ આ જાણવાની, આ તો વચ્ચે વાત આવી ઇંગ્લેન્ડની ને અંગ્રેજોની. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાણી, ભારતમાં આવી. 1757માં પ્લાસીનું યુદ્ધ જીત્યું, અંગ્રેજી રાજની શરૂઆત થઈ. અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે 1857નો અહીં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ને એટલે 1858થી સંભાળી લીધું શાસન. આટલું એક વચ્ચે જાણી લીધા છે. પણ અમારે એક યુરોપિયન પાછો બાપુની ઝપટે ચડી ગયો. આપણે સૌરાષ્ટ્રની જો એક ડેલી દરબારની, એમાં દાખલ થાવ એટલે યુરોપિયન બેઠો હોય, સોયણી પહેરી હોય પેરણને. અને એ વળી આપણે જઈએ એટલે કહે છે આવો આવો, રામ રામ, જેવલા મહેમાન આવ્યા, ચા બનાવો, બપોરે રોકાવો, રોટલો ખાઓ. કે મારા હરાનો આ યુરોપિયન ગુજરાતી સાહેબ ઝપટ કરે. તો કે મૂળ કોક પૂછે પછી કે સાહેબ ગુજરાતી કેમ શીખી ગયા? તો કે અંગ્રેજી શીખવા હાટું કુંવરને અંગ્રેજી શીખવવા હાટું સાહેબને અહીં બોલાવ્યા. મૂળ તો કે કુંવરને અંગ્રેજી શીખવવું, કે કુંવર અંગ્રેજી ન શીખ્યા ને સાહેબ ગુજરાતી સાહેબને ફાવી. અને રોજ અહીં ડાયરો ભરાય ને છાંટો પાણી સાહેબ લઈને લેવરાવે અફીણનો. તે સાહેબે બંધાણી થઈ ગયા. અહીંયા ઇંગ્લેન્ડમાં ગ્લોસેસ્ટર શાયર એમને રહી ગયું અને હવે અહીં ડેલી મૂકીને ક્યાંય જાતા નથી. અહીં નહીં પડ્યા રહે છે. અને એ અફીણનો કેફ તો એવો છે ભાઈ, દરબારો અફીણની ઓલી ખરલમાં અફીણ ઘૂંટી ખરલ થઈ ગઈ ખોખરી, કર્યો ગાર નાખી દીધી ઉકળી. હવે એમાં ચોમાસું આવ્યું ને આવતા ને વરસાદના 5-6 છાંટા ખરેલમાં પડ્યા અને એની મેળે કહુંબો થઈ ગયો. કહુંબો એની મેળે થઈ ગયો અને ઉંદર એક નીકળ્યો અને ઉંદરે 2-3 સટો મારી દીધી. મારે કહુંબો પી ગયો બોલો. પણ આંખમાં મીડિયા લાલ દોરિયા ફોટવા, 2 પગે થઈ ગયો ઉભો, મોજું મંડી ફરક ખાવા. ભૂમિકામાં તો છપાટો મંડ્યો મારો, ક્યાં ગયા એની માના મીંદડાઓ.
એ ખોખરી ખરેલમાંથી કહું બહુ પીધું, એનો આટલો કેફ આવી ગયો બોલો. અને અમારે હનભા કાકા નાસોબાન બહુ અમે તો દરબારી ડાયરો ઉતારા એને અહીંયા જોયો, એને અહીંયા જ ઉતારો હોય ને એની પાછી વાત કરી અમે. અને આ બાપુ બેઠા હોય ને જીવલો આવીને સમાચાર આપ્યો, અને જીવલો આવીને એટલું જ કે બાપુ ગજબ થઈ ગયો, પણ પલોઠી વાળીને બેઠા હોય ત્યાં ઊભા પગે થઈ જાય. વળે શું થયું? અરે બાપુ કે આપણો મેરામણ ગુજરી ગયો. હા 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 હા, મેરામણ તો લાખેનો માણસ પાંચમાં પૂછે એવો ને ભાંગ્યાનો ભેરો ને હાલ્યો આવતો હોય તો લઈયો, મેરામણ હાલ્યો આવે એવો લાગે. પણ હવે હારા માણાની અહીં જરૂર હોય એના કરતાં ઉપર વધુ હોય. મેરામણ અહીંનો કે પછી રાયશંકર વેલાળાનો? અરે બાપુ અહીંનો આપણે તરબોવનનો હગો કાકો. બાપુ કે હા હા હા, તરબોવન લાખેનો માણાનો પાંચમાં પૂછાય એવો ને ભાંગ્યાનો ભેરો. પણ તરબોવનનો દરદ શું હતું? બાપુ તરબોવન ક્યાં મટી ગયો છે? તરબોવન નથી ગુજરી ગયો, મેરામણ ગુજરી ગયો. હા 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 હા, મેરામણ એવો ને તરબોવન જે હોય હવે ઓલો કે જવા દે ને, નકામ ઓળખાણ પારખાણ વગર ખરખરો કરો તો કે જવા દે, મન તારે મુઆ આવે છે બોલો. અને અમારા હનભા કાકા 5 રૂપિયા શિવા મહારાજને ખરડામાં લખાવેલા. શિવા મહારાજ આવે લેવા, બાપુ 5 રૂપિયા લેવા આવ્યો છું. તો હનભા કાકા કે જો હું સમજુ છું સારા ઘરની ખવું આશા રાખે, પણ હવે અત્યારે હું તમને 5 રૂપિયા ઉછીના આપી શકું એમ. બોલો કે બાપુ ઉછીના લેવા ક્યાં આવ્યો છું? આપે ફાળામાં નોંધાવ્યા એ લેવા આવ્યો. કારણ કે હા 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 એ વળી છે ને, અરે કે આપ પધાર્યા હતા કથામાં, નો બધાએ નોંધાવ્યા ને આપે નોંધાવ્યા, કે વર્ષો પછીની વાત હોય ને, વર્ષો પહેલાની. એમ બાપુ કે હા હા હા, તે મહારાજ એમ ટાણે કટાણે કંઈક મોંમાંથી વેણ નીકળી ગયું હોય ને તો પછી એને પકડી ન રખાય. અમને બોલ્યા પછી મનમાંય ન હોય, તમારી જાત રહી લપડી, તમે ગણીને ગાંઠીએ બાંધો. પણ તુલસી દળ મુખ મેં લિયો અને રહી ન જીવન આશ, ફિર રજપૂત યુદ્ધ મેં ચલે વો તો હિલ મિલ મરણ હુલાસ. એ ખડિયામાં ખાપણ હોય ને તુલસીની માળા પહેરી હોય ને અને કેસરી વાઘામાં સજ ધજ થઈ અને 20,000 સુરા સૈનિકો હારે મહારાણા પ્રતાપજી નીકળે, મહાભૌમ ચિત્તોડની રક્ષા કાઢે. આમ બદનની માટી માથે ચડાવી અરવલ્લીની ગિરિમાળામાં જે ઉતર્યા ઘોડા એના કેસરી વાઘામાં સજ થઈને સૌભાગ્યવતી નારીએ સિંદૂર પૂર્યું હોય એવું દ્રશ્ય રચાતું. બચુભાઈની યાદ આવી ગયું. અમારે બચુભાઈ જેવો લોક સાહિત્યકાર એનું જે વર્ણન કરતા. તો આ ગૌરવપ્રદ ઇતિહાસ પછી તમે જો બુદ્ધનો કયો કે મહાવીરનો કયો કે કૃષ્ણનો કયો કે રામનો કયો, આખરે ઇતિહાસ ક્ષત્રિયોના છે. હા, અને આ ભાવનાને માટે ધર જાતા ને ધર્મ પલટતા ને ત્રિયાય પડંતા તાવ, એ ત્રણેય ટાણા મરણના, એમાં કોણ રંક ને કોણ રાવ. લોર્ડ ડેલાઉસીએ ગુરુ ગોવિંદસિંહના શસ્ત્રો ઇંગ્લેન્ડ મોકલી દીધા. બોલો, એ શસ્ત્રો અહીંયા જોયા. તો કોકે એ વખતે ડેલાઉસીને પૂછ્યું હતું કે આ શસ્ત્રો શું કામ આવ્યું લઈ આવ્યો? એ કે આ શસ્ત્રો જોઈને હિન્દીઓને કોક દી ઘોરાતન ચડશે. આ શસ્ત્રો જોઈ છે ને તેથી એને એમ થાય છે કે આવો ગૌરવપ્રદ ઇતિહાસ હતો. તો જે રાષ્ટ્રનું પતન કરવું હોય ને એનો ઇતિહાસ ભૂલવાડી દીધો. બહાદુર શાહ જફરને એક શાયરે કીધું, જફર પોતે શાયર હતા બહુ સારા, એને કીધું એક શાયરે કે દમ દમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાન કી, આય જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. પણ જફરે તરત જ કીધું કે હિન્દીઓ મેં બો રહેગી જબ તલક ઈમાન કી,
तब तो लंदन तक चलेगी तेग हिंदुस्तान की, हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया है जहां भी देंगे आए वतन तेरे लिए। અને શરૂઆતમાં કરી હતી ને, કાવ્ય શાસ્ત્ર વિનોદે ને કાલો ગચ્છતિ ધીમતામ. તો કાવ્યની ચર્ચાનો આનંદ માણતા હોય, શાસ્ત્રની ચર્ચા કરતા હોય, યોગ કર્મ સુકૌશલમ, કર્મમાં કુશળતા એનું નામ યોગ, એની ચર્ચા હાલતી હોય, ત્યાં વિનોદ કરતા હોય, એટલે અલગ મલકના પ્રસંગો કહેતા હોય ને બધા આનંદ એનો માણતા હોય. અમારે નટો ને જટો બે હતા, તે આમ સંસાર માટે એને પ્રયાસ બહુ કરેલો, જ્યાં આવી કન્યા જોઈ આવે પણ પાછા બહુ પડ્યા ચારે કોઈ, કારણ કે ખાજે રાડ આખી 24સીમાં. બોલા ઉતાયણી આવે છે અત્યારે હોળી ધૂળેટી, અમારે ગામમાં એ આવતી હતી, આવડા શરત લગાડે, બસ શેર કપાસિયા ખાઈ જવા, થઈ જાવ ભાડા, અને ખાઈ જાય મારે એક શેર ખજૂર ઠળિયા હોતી આવી જાવ, ગામની ભૂતાણીઓ ટપી જાય અવળી હવળી, નાળિયેર ઉડાડે પચીકા ફઈ ફણો માછન, એવી જે શરતું લગાડતા ને, આવી બેયની દેહની યષ્ટિ. અને વાળ ઘણાના તો આમ વાંહે જાય, પણ આમ નટા ડટાને આગળ બાગરી પડતી. રામ વચન સુની કપીમો સકાય, ખુશ થતા ને એવું લાગતું. અને કાબર ચિત્રા વાળ એના. જટો એક દી કંઈક ઉદાસ થઈને આમ બેઠેલો, તે ભેંસ આવીને ડેબો મંડી ગાવા. આવા બેયના વાળ, અને એમાં એ ચાકર મંદિરમાં પડ્યા રહેતા ને પછી સેવા ચાકરી કરતા. અને એમાં ચોરને કોકને કમચ હોજી, તે નટા જટાને ઘરમાં ગીર્યા. અને એને એમ કે ખાખા કોળા કરતા જટાના હાથ આમ શરીરમાં છે, ચોરનો હાથ પડ્યો. ચોરે વળી આમ હાથ ફેર્યો, એને એમ કંઈક ઊંચી બૂચી જડત અહીંથી લઈ લે. ચોરે હાથ ફેર્યો, એમાં જટાના હરખના આહુડ આવી ગયા. પડ્યો કે નટા મને કોક હાથ ફેરવે, કે તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે. પછી બે જણા કે એલ્યા અમને ધોળે દીએ નથી જડે, ઈ તમને કે રાતે જડશે. પછી બે જણાને એમ થયું હાલો જાત્રાએ જઈને, તે જાત્રાએ ઉપડ્યા. અને આવડાના દર્હણ જોઈને કોઈ ખાવા દે નહીં, કોઈ રોકાવા દે નહીં. એક ડોશી મને વળી દયા આવી કે મારું દળનું દળી દો તો હું તમને ખવડાવું. બોલા કે દળી દે, આ તો લોટકા હતા બે. તે બે જણા દેરાણી જેઠાણી ગોઠવાય એમ ઘંટી આમાં ગોઠવાના બે. આને મારા હાડાએ ફેરવી, તે દોરો પાણો ઉતારી નાખ્યો, મૂકી દો તો ફેર્યા કરે આમદામ, એવી ફેરવી. પછી કે જટાએ કીધું કે નટા કેટલું હવે બાકી રહ્યું, તો કે